સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મંડળે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે। વકીલ મંડળના જણાવ્યા મુજબ સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ આઉટ કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જે અત્યંત નિંદનીય અને શરમજનક છે। વકીલનો આક્ષેપ છે કે છેલ્લા 7 મહિનાથી એન્ટ્રી ન થતા તેઓ પોતાના ક્લાયન્ટ સાથે રજૂઆત માટે થઈ ગયા હતા, પરંતુ અધિકારીઓએ સાંભળવાને બદલે અપમાનજનક વર્તન કર્યું હતું। સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે મારા ઓફિસમાં કોઈ વકીલને એન્ટ્રી થતી નથી, હું વકીલોને સંભાળતી નથી, જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો હતો અને વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં આવતી નથી। અધિકારીઓનું એકતરફી રાજ ચાલી રહ્યું છે। જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરી જાય છે ત્યારે તેમની સાથે તોછડું અને અસભ્ય વર્તન કરવામાં આવે છે। વધુમાં અનેક સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમના ઉભા રહીને કામ કરવું પડે છે। આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સિટી સર્વેની કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ બેફામ બની ગયા છે। વકીલો રજૂઆત કરવા આવે છે તો સાંભળતા નથી અને મારા જેવા સિનિયર વકીલને એમ કહી દીધું કે તમારે ઓફિસમાં આવવાનું નહીં, ગેટ આઉટ। આ બાબતે વકીલ મંડળના સભ્યો બધા એકત્ર થયા છે અને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે। બાબત એવી છે કે અગાઉ ખોટી રીતે આ જ સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલે નોંધ રદ કરી અને એના અનુસંધાનમાં અપીલ કરવામાં આવી। સિટી પ્રાંતે અમારી રજૂઆત માન્ય રાખી એ હુકમ ફરીથી સિટી સર્વેમાં હુકમ સાથે અરજી કરી 7 મહિના સુધી એમને પ્રાંત સાહેબના હુકમની એન્ટ્રી ન પાડી અને હું 7 મહિના પછી તપાસ કરવા ગયો તો મેન્ટેનન્સ સર્વેયર વોર્ડ નંબર 10 મને એમ કહે છે કે તમારે મેડમને મળવું પડશે। એટલે મેડમને અમે બંને મળવા ગયા તો મેડમે એ સર્વેયરને પકડાયો કે તું વકીલને લઈને ઓફિસમાં કેમ આવ્યો? એટલે મને કે તમે તો પહેલા ગેટ આઉટ થઈ જાઓ, બહાર ચાલ્યા જાઓ, એમ કરીને મને બહાર મોકલી દીધો। એટલે 7 મહિના સુધી તો ઉપલા ઓફિસરનો એટલે સિટી પ્રાંતના હુકમનો એ લોકો નોંધ પાડતા નથી અને કન્ટેમ ઓફ ધી કોર્ટ કરે છે અને અમે ખરી હકીકત રજૂઆત કરવા જઈએ છીએ, કારણ પૂછીએ છીએ કે આનું કારણ શું, તો ત્યારે એમ કહે છે કે અમે પક્ષકાર જોડે જ વાત કરીએ છીએ, અરજદારને મોકલી આપો, અરજદાર જોડે અમે વાત કરી લેશું। મેં કીધું અંદર વકીલ પત્ર રજૂ કરેલું છે, અમને બધી સત્તા છે, તો તમે એન્ટ્રી ન પાડવાનું કારણ શું તે જણાવો, મારે તમારી જોડે વાત કરવી જ નથી, ઓફિસમાંથી બહાર ચાલ્યા જાઓ, એમ કરીને વકીલોનું અપમાન કરે છે। દરેક વકીલો, ઘણા તો જુનિયર વકીલો છે, સહન કરી લે, પણ હું તો સિનિયર વકીલ છું એટલે મારાથી આ સહન ન થાય। આજે વકીલ મંડળના પ્રમુખથી માંડીને બધા સિનિયર એડવોકેટ પદાધિકારીઓ સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવા અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓને અહીંથી કાઢો અથવા તો એમને ઘરે બેસાડી દો, કારણ કે પ્રજામાં ખૂબ જ આ માટે નારાજગી છે, અસંતોષ છે। ફક્ત ને ફક્ત પૈસા જ બનાવવાનું કામ કરે છે, તિજોરી બનાવીને બેઠા છે, પૈસા કમાવાનો ધંધો લઈને બેઠા છે, એવી અમે આજે રજૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।